મિત્રો, પરિણીત સ્ત્રીને કેવી રીતે પટાવવી જોઈએ? શું તમે પણ પરિણીત સ્ત્રીને પસંદ કરો છો અને તેણીને પટાવવા માંગો છો, પરંતુ તે પટવા માટે સમક્ષ નથી? તો મિત્રો, આ વિડીયો અંત સુધી જોયા પછી તમે તેને તમારા પ્રેમમાં પાગલ કરી દેશો અને તમે જે કરવા માંગો છો તે મેળવી શકો છો. મિત્રો, પરિણીત સ્ત્રીને જોઈ આકર્ષિત થવું એ પુરુષો માટે કુદરતી પ્રક્રિયા છે. જો તમે પરિણીત મહિલાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છો તો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તેના પતિને આ વાતની ખબર પડે તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિને પરિણીત મહિલાઓ પસંદ હોય છે, કારણ કે પરિણીત મહિલાઓના ફિગર જવાન છોકરીઓ કરતાં સારા હોય છે. યુવાન છોકરીની ઉંમરને કારણે તેમનું ફિગર એટલું સારું હોતું નથી અને પરિણીત મહિલાનું શરીર સંપૂર્ણ રીતે વિકસિત થાય છે. એટલા માટે તે ઘણા પુરુષોને વધુ સારી લાગે છે અને તેથી જ તેઓ પરિણીત સ્ત્રી સાથે મિત્રતા કરવા માંગે છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે જે રીતે આપણે પરિણીત સ્ત્રીઓને પસંદ કરીએ છીએ તેવી જ રીતે પરિણીત મહિલાઓ પણ યુવાન છોકરાઓને પસંદ કરે છે. તેણી તેમના પર વધુ મરી મટે છે. તેથી તમારે ભૂલી જવું જોઈએ કે તમને નકારશે અથવા તમને ના પાડશે. કેટલીક શરતો છે જેમાં પરિણીત મહિલાઓ ના પાડી શકે છે. જો સ્ત્રી ઇનકાર કરે છે અથવા જો તમને કોઈ સમસ્યા હોય તો તમારે તેમને પરેશાન ન કરવું જોઈએ. પરિણીત સ્ત્રીને કેવી રીતે રાજી કરવી? નંબર 1, તમે તેને તે સ્ત્રી પર ચાન્સ અજમાવો કે જેનો પતિ તેમને પ્રેમ કરતા નથી અથવા તેમને હેરાન કરે છે અથવા તેમને સમય નથી આપતા. સ્ત્રીઓને પ્રેમની સૌથી વધુ જરૂરિયાત હોય છે. જો તેણીને તેના પતિ તરફથી પ્રેમ અને સહાનુભૂતિ ન મળે તો તે બીજા કોઈને શોધે છે જે તેને પ્રેમ કરે છે. તેણીએ સમય આપે અને તેની સંભાળ રાખે. નંબર 2, મિત્રો, જો તમારે કોઈ પરિણીત સ્ત્રી ઇમ્પ્રેસ કરવી હોય તો 10 થી 15 દિવસ તેની નજર સામે રહો. એટલે કે તમારે તેને 10 થી 15 દિવસ સુધી જોવું પડશે. જોવાનો અર્થ એ છે કે તમારે ચહેરો જોવો પડશે, બીજે ક્યાંય ન જુઓ, નહીં તો તે તમારા હાથમાંથી સરકી જશે. તેથી તમારી આંખો પર નિયંત્રણ રાખો અને પછી તમારે થોડા દિવસ માટે જોવાનું બંધ કરવું પડશે. એટલે કે તેની નજરથી અદૃશ્ય થઈ જવું પડશે. આમ કરવાથી સ્ત્રી બેચેન થઈ જશે. તેમ છતાં જો સ્ત્રી તમને જોઈને સ્મિત કરે તો તમારે પણ પ્રેમભર્યું સ્મિત આપવું પડશે. અને જો તે પણ તમારી સ્માઇલ જોઈને હસતી હોય તો સમજો કે 50% કામ થઈ ગયું છે. નંબર 3, મિત્રો, તમારે તે જોવું પડશે સ્ત્રી કયા સમયે ઘરની બહાર નીકળે છે. ગમે ત્યાં અથવા કોઈ કારણસર આવા સમયે તમારે તેને મળવું પડશે. અને જ્યારે પણ તમે તેને મળવા જાઓ કે ત્યારે તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. તમારે કંઈ ખોટું બોલવાની જરૂર નથી. જો તમે તમારા ડરને લીધે કંઈ ખોટું બોલો છો તો સ્ત્રી તમને નાનું બાળક ગણશે. તેથી ડરશો નહીં. સામાન્ય રીતે વાત કરો અને જો તમે ઈચ્છો તો તમે તેમના વખાણ કરી શકો છો કે હું તમને ખૂબ પસંદ કરું છું, તમે ખૂબ જ સુંદર છો વગેરે. તમારે તેમની સાથે એવી રીતે વાત કરવાની છે કે જે તમને સાંભળવામાં સારું લાગે. સંબંધોને થોડા દિવસ સુધી ચાલુ રહેવા દો. આ પછી તમે તમારી જાતને ફરીથી મળવાના રોકી શકશો નહીં, છતાં બીજા દિવસે મળવા ન જાઓ. થોડા દિવસ ગાળા પછી મળવા જાઓ. પછી તમે તેના મોબાઈલ નંબર પણ માંગી શકો છો
તે તમને સરળતાથી આપશે. નંબર 4, જો તમને મોબાઈલ નંબર મળી જશે તો તમારી વાતચીત પણ શરૂ થઈ જશે અને ઘણી સારી વસ્તુઓ પણ થશે. તેથી તેને થોડા દિવસ સુધી ચાલુ રહેવા દો. ક્રિયામાં ઉતાવળ ન કરો. પછી જ્યારે તમને સારી તક મળે ત્યારે શારીરિક રીતે મળવાનું કહો. અને જુઓ, સ્ત્રી તમને ના પાડી શકશે નહીં. પછી તમારા સંબંધને તમારી ઈચ્છા મુજબ ચલાવો અને ધ્યાન રાખો કે બીજી કોઈ ત્રીજી વ્યક્તિ તમારા સંબંધ વિશે ખબર ન પડે અને તમારી બંનેની બદનામી ન થાય. સ્ત્રીને શું જોઈએ છે? તેઓએ તમને બધા હૃદયથી તેમને પ્રેમ કર્યો છે. કાળજી લેવાની જરૂરી છે. આ બધું ન મેળવવાને કારણે ઘણી પરિણીત સ્ત્રીઓ અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે અથવા પ્રેમ કરવાનું પસંદ કરે છે, જેથી તેને જે કંઈ પણ તેને પતિ પાસે નથી મળતું તો તે ક્યાંથી મેળવી શકે છે. ઘણી સ્ત્રીઓ લગ્ન પહેલા સેક્સ કરતી રહે છે, પરંતુ તેણે બીજા સાથે લગ્ન કર્યા છે, જેના કારણે છોકરીઓ ખુશ નથી રહેતી કે સ્ત્રીઓને આ બધી વસ્તુઓની જરૂર છે. અને બીજું કંઈ નહીં, હું તમને કેટલીક એવી ચેષ્ટાઓ વિશે જણાવી દઉં જે એક પરિણીત છોકરી એવા પુરુષ કે છોકરાઓને આપે છે જે તેને પસંદ કરવા લાગે છે. જે માણસો સંકેત સમજે છે તેઓ મજા કરતા રહે છે. જે નથી સમજતા તેઓ પાછળથી ઘણો પસ્તાવો કરે છે. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે જો કોઈ સ્ત્રી આપણને પસંદ કરે છે તો તે આપણને કેમ કહેતી નથી. પણ મિત્રો, આવું ભાગ્ય જ બને છે. સ્ત્રી ત્યાં સુધી તમને કહેશે નહીં જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે આરામદાયક ન બને અથવા તેમને કોઈનો ડર ન હોય. સ્ત્રીને તેનું સન્માન ખૂબ જ ગમે છે, એટલા માટે તે કોઈની નજરમાં પોતાનું સન્માન ઓછું કરવા માંગતી નથી. પરંતુ તે આ વાત છુપાવી પણ શકતી નથી. તેથી તે આ બધી વાતો ઈશારામાં કહેવાનો પ્રયત્ન કરે છે. જો તમે કોઈ પણ સ્ત્રીને વારંવાર તમારી તરફ જોતા જોશો અને તમે તેને જોઈ રહ્યા હોવ ત્યારે તે દૂર જાય છે તો સમજી લો કે તમને પસંદ કરે છે અને તે ઈચ્છે છે કે તમે તમારી આજુબાજુથી કંઈ ઈશારો કરો. તો મિત્રો, ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો પછીના વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહો.